ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના કારણે ગુજરાતના અનેક વેપાર ધંધાને અસર થઈ છે। વેપારીઓ પ્રાર્થના કરી રહ્યા છે કે આ યુદ્ધ ઝડપથી સમેટાઈ જાય, કારણ કે યુદ્ધના કારણે તેમને મોટું નુકસાન ભોગવવું પડે તેવી સ્થિતિ છે। મોરબીનો સિરામિક ઉદ્યોગ પણ તેની ઝપેટમાં આવી ગયો છે। સિરામિક ઉદ્યોગમાં આખરે કેમ સંકટના વાદળો ઘેરાયા છે તેની વાત કરીએ। તારીખ 2 માર્ચના રોજ ઈરાને સાઉદીમાં આવેલી દુનિયાની સૌથી મોટી રિફાઇનરી પર હુમલો કર્યો, જેમાં ભારે તબાહી મચી। આ રિફાઇનરી ઉપર દુનિયાના અનેક દેશો નિર્ભર છે। મોરબીમાં પણ જે પ્રોપેન ગેસનો સપ્લાય થાય છે તે સાઉદીની અરામકો રિફાઇનરીમાંથી જ થતો હતો, અને તેના કારણે સિરામિક ઉદ્યોગકારોની ચિંતા વધી ગઈ છે। મોરબીના સિરામિક ઉદ્યોગકારોમાંથી લગભગ 70% કરતાં વધુ ઉદ્યોગકારો પ્રોપેન ગેસનો ઉપયોગ કરે છે। તેઓ પોતાના કારખાનાની અંદર સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે, અને જો 2 થી 3 દિવસની અંદર ગેસનો સપ્લાય ખોરવાય તો મોરબીના સિરામિક ઉદ્યોગને બંધ કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો પણ નવાઈ નહીં। મોરબીની અંદર જે ગેસ આવતો હતો, જે બધો જીસીસી કન્ટ્રીમાંથી આવતો હોય, એ જીસીસી કન્ટ્રીમાંથી ગેસ આવતો અત્યારે બધો સ્ટોપ થઈ ગયો છે, કેમ કે હાર્મેસ પોઈન્ટ જે છે ઈરાનના અંડર કંટ્રોલમાં છે, અને ત્યાં બધા જ વેસલો જે છે એ બ્લોકેજ કરી દેવામાં આવ્યા છે। જો એ વેસલો ટાઈમસર જો પહોંચશે નહીં તો અત્યારે શોર્ટ સપ્લાયના અમને સંકેતો દેખાઈ રહ્યા છે। આવનારા 2-4 દિવસની અંદર જો સ્ટેબલ નહીં થાય તો વધીને 4 દિવસ કે વધીને અઠવાડિયાની અંદર મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીને બંધ કરવાની નોબત આવશે એવું અમને લાગી રહ્યું છે।